દેશની શ્વેતાયાન કેમટેકમાં લાગેલી ભીષણ આગ 9 ફાયર ટેન્ડરોની મદદથી 4 કલાકે કાબૂમાં આવી. ઘટનામાં 3 કામદારો ઘાયલ થયા. ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી શ્વેતાયન કેમટેક નામની કંપનીમાં કોઈ કારણોસર અચાનક ધડાકો થયો હતો, જે બાદ કંપનીમાં આગ લાગી ગઈ. આગ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. ઘટનાની માહિતી મળતા દહેજ ફાયર બ્રિગેડ અને નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી 7 કિલોમીટર દૂરથી જ આકાશમાં ધુમાડો દેખાતો હતો. દહેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગથી બચવા માટે એક કર્મચારી કંપનીની છત ઉપર દોડી ગયો હતો, જો કે ફાયર વિભાગની ટીમે ખૂબ જ મુશ્કેલીથી તેને નીચે ઉતારી બચાવી લીધો. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ હળવડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો પ્લાન્ટ હોવાથી ટ્રાયલ રન ચાલી રહ્યો હતો. તે દરમિયાન રિએક્ટરમાં રિએક્શન થતા અચાનક જ આગ ફાટી નીકળી. આગના બનાવમાં 2 કામદારો દાઝી ગયા હતા, જ્યારે એક કામદાર પડી જવાથી તેને ફ્રેક્ચર થયું. લગભગ 4 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. કંપનીને નોટિસ આપી વધુ તપાસ હાથ ધરાઈ છે.